પોરબંદર જિલ્લાના રાતડી ગામે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે ખાણ અને ખનિજ કચેરીએ મોટી કાર્યવાહી કરી છે, જેમાં 29 જેટલી મશીનરી અને વાહનો સીઝ કરવામાં આવ્યા છે, જેની કુલ અંદાજિત કિંમત 80 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. પોરબંદર જિલ્લા કલેક્ટર SD ધાનાણી અને ભૂસ્તરશાસ્ત્રી KN પરમારના માર્ગદર્શન હેઠળ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી મિતેશ મોદીની આગેવાનીમાં જિલ્લા ખાણ અને ખનિજ કચેરીની ટીમ દ્વારા પોરબંદર તાલુકાના રાતડી ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનિજનું બિનઅધિકૃત રીતે ખનન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ગેરકાયદેસર ખનન અને નિયમોના ભંગના મામલે ખાણ અને ખનિજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન કુલ 29 મશીનરી અને વાહનો જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં 15 ચકેડી મશીન એટલે કે બિલ્ડિંગ સ્ટોન કટર મશીન, 11 ટ્રેક્ટર, 2 લોડર અને 1 એક્સ્કેવેટરનો સમાવેશ થાય છે. જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલની કુલ અંદાજિત કિંમત ₹80 લાખ જેટલી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ મામલે ઉકાસાંગા મોરી, કોડિયાતર ધાનારૂડા, નરેલા દિવ્યેશ રમેશ, ભીમા કેશવાલા, મનીષકાના માવદિયા, નિલેશ ભીમા કેશવાલા અને કિશન રાજુ મોઢવાડિયા સહિતના શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.